વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10માં વિષય સામાજિક વિજ્ઞાનમાં જે વિભાગ ડીમાં પ્રશ્નો પૂછાય છે એ પ્રશ્નોની ચર્ચા આપણે આ વિડીયોમાં કરીશું. વિભાગ ડીમાં ટોટલ 7 પ્રશ્નો પૂછાય છે. એમાંથી 4 પ્રશ્નો લખવાના રહેશે. એક પ્રશ્ન ફરજિયાત છે જે નકશો છે. તો એક પ્રશ્નના ટોટલ 4 માર્ક રહેશે. એટલે કે 5 પ્રશ્ન લખવાના, તમારે 4 પ્રશ્ન લખવાના અને એક નકશો દોરવાનો રહેશે. આમ ટોટલ 20 માર્ક બની શકે. તો પહેલો પ્રશ્ન છે કે પ્રાચીન ભારતમાં વૈદિક વિદ્યા અને શલ્ય ચિકિત્સા પ્રાચીન ભારતનું મહત્વ જણાવો. નંબર 2, એક પ્રયોગાત્મક વિજ્ઞાન તરીકે રસાયણ વિધાનો પરિચય આપો. નંબર 3, પ્રાચીન ભારતે ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રમાં સાંધેલી પ્રગતિ વર્ણવો. નંબર 4, વાસ્તુશાસ્ત્ર વિશે સમજૂતી આપો. નંબર 5, પ્રાચીન ભારતે ગણિતશાસ્ત્રમાં સાંધેલી પ્રગતિ વિશે નોંધ લખો. નંબર 6, પ્રાચીન ભારતનું ધાતુ વિદ્યાનું પ્રદાન જણાવો. નંબર 7, કૃષિ ક્ષેત્રના ટેકનિકલ સુધારા વર્ણવો. નંબર 8, કૃષિ ક્ષેત્રના સંસ્થાકીય સુધારા વર્ણવો. નંબર 9, ભારતીય ખેતી પર વૈશ્વિકીકરણની અસર સ્પષ્ટ કરો. નંબર 10, ભારતમાં હરિયાળી ક્રાંતિ અને તેની સિદ્ધિઓ સ્પષ્ટ કરો. નંબર 11, ભારતીય કૃષિ પદ્ધતિઓ વિશે સમજૂતી આપો. નંબર 12, ગરીબી ઉદ્ભવના કારણો જણાવો. નંબર 13, ભારતમાં ગરીબીના મૂળિયા શહેરો કરતાં ગ્રામ વિસ્તારમાં ખૂબ ઊંડો છે, તે માટેના જવાબદાર કારણો તમે કયા કયા ગણો છો. નંબર 14, ગરીબી એટલે શું? ગરીબ વર્ગના જીવનને ઊંચું લાવવા માટેના સરકારના પ્રયાસો વર્ણવો. નંબર 15, ગરીબી નિવારણ વિવિધ ઉપયોગની સમજૂતી આપો. નંબર 16, બેરોજગારીનો અર્થ આપી પ્રકારો સમજાવો. નંબર 17, જો ભારતમાં બેરોજગારી ઘટાડવી છે તો શ્રમ શક્તિનું યોગ આયોજન શ્રેષ્ઠ પુરવાર થઈ શકે છે, કેવી રીતે સમજાવો. નંબર 18, બેરોજગારીના ઘટાડવાના ઉપયોગો જણાવો. નંબર 19, બેરોજગારીના કારણો જણાવો. નંબર 20, વિશ્વ શ્રમ બજાર વિશે નોંધ લખો. નંબર 21, ભારતીય બંધારણમાં કયા બાળ અધિકારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. નંબર 22, વૃદ્ધોની સમસ્યાઓ વર્ણવો તથા તેમના રક્ષણ અને કલ્યાણ સંબંધી જોગવાઈ વર્ણવો. નંબર 23, ભ્રષ્ટાચારને નાથવાના સરકારી પ્રયાસો જણાવો. નંબર 24, દિવ્યાંગ વિદ્યાર્થીઓને સરકાર તરફથી મળતી સુવિધાઓ જણાવો. નંબર 25, અન્ય સલામતી વિધેયકની જરૂરિયાત હેતુઓ જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો વિભાગ ડીના પ્રશ્નો આપણે ચર્ચા કરી છે. હવે આગળ પ્રશ્નો જોઈશું. તો પ્રશ્ન નંબર 26, જે બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણના હકના કાયદાની મુખ્ય જોગવાઈ જણાવો. નંબર 27, રાષ્ટ્રીય અન્ય સલામતી કાયદાની ધારાકીય જોગવાઈ જણાવો. હવે વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 54માં જે નકશા પૂછાય છે એને સંજ્ઞા વડે વિગતો દર્શાવવાની રહેશે. તો પ્રકરણ 8માંથી પૂછાય છે કાપની જમીન, કાળી જમીન, રણ પ્રકારની જમીન અને લેટેરાઇટ જમીન. આમાંથી એક પ્રશ્ન 100% તમને નકશામાં જોવા મળી શકે. હવે આપણે પ્રકરણ નંબર 9માંથી જે નકશામાં પૂછાય છે એની ચર્ચા કરીશું, જે અભયારણ્ય વિશે છે. નળ સરોવર પક્ષી અભયારણ્ય, કેવલાદેવી અભયારણ્ય, પેરિયાપાર અભયારણ્ય, ચંદ્રપ્રભા અભયારણ્ય, અતુર નાગમ અભયારણ્ય. આમાંથી એક અભયારણ્યનો પ્રશ્ન 100% પૂછી શકે છે. હવે આપણે રાષ્ટ્રીય ઉદ્યાન વિશે ચર્ચા કરીશું. તો ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, દચ્ચીગામ રાષ્ટ્રીય ઉદ્યાન, કાર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન, કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન, બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન, માનસ રાષ્ટ્રીય ઉદ્યાન. તો આ રાષ્ટ્રીય ઉદ્યાન અથવા અભયારણ્ય, આ પાઠ નંબર 9માંથી અભયારણ્ય અથવા રાષ્ટ્રીય ઉદ્યાનમાંથી કોઈ પણ એક નકશામાં તમને પૂછાઈ શકે છે. હવે આપણે જોઈશું જૈવ આરક્ષિત ક્ષેત્ર, સુંદરવન જૈવ આરક્ષિત ક્ષેત્ર, પંચીમઠ જૈવ આરક્ષિત ક્ષેત્ર, કચ્છનું રણ, ગ્રેટ નિકોબાર, નીલગિરી વગેરે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર 10માંથી જે નકશામાં પૂછાઈ શકે એવા પોઈન્ટની ચર્ચા કરીશું. તો ડાંગ ઉત્પન્ન કરતો એક પ્રદેશ, ઘઉં ઉત્પન્ન કરતો એક પ્રદેશ, ચા કોફી ઉત્પન્ન કરતો એક પ્રદેશ, શણ ઉત્પન્ન કરતો એક પ્રદેશ, તમાકુ ઉત્પન્ન કરતો એક પ્રદેશ, શેરડી ઉત્પન્ન કરતો એક પ્રદેશ, મગફળી ઉત્પન્ન કરતો એક પ્રદેશ. આ પોઈન્ટમાંથી 100% એક તો તમને પાક નકશામાં પૂછાઈ શકે છે. હવે આપણે પ્રકરણ 13માંથી જે પ્રશ્ન
નકશામાં પૂછાઈ શકે એવા આપણે ડિસ્કશન કરીશું. સૂત્રવ કાપડ ઉદ્યોગનું કેન્દ્ર, પછી ખાંડ ઉદ્યોગનું કેન્દ્ર અને નામ સાથે, લોખંડ પોલાદનો ઉદ્યોગ અને કેન્દ્ર નામ સાથે, રસાયણિક ખાતર ઉદ્ગમ કેન્દ્ર સ્થાન નામ સાથે, જહાજ બાંધકામ ઉદ્ગમ કેન્દ્ર, ઇલેક્ટ્રોનિક ઉદ્યોગનું કેન્દ્ર અને નામ સાથે દર્શાવવાનું રહેશે. હવે આપણે ચેપ્ટર 14માંથી જે નકશાના પોઈન્ટ પૂછાય છે એ પોઈન્ટની ચર્ચા કરીશું. નંબર 1, મુંબઈથી દિલ્હી જતો રેલમાર્ગ એક અટકસ્થાન જંકશન સાથે, દિલ્હીથી કોલકાતા જતો રેલમાર્ગ અટકસ્થાન જંકશન સાથે, કોલકાતાની ચેન્નઈ સાથે રેલમાર્ગ એક અટકસ્થાન જંકશન સાથે, ચેન્નઈ મુંબઈ જતો રેલમાર્ગ એક અટકસ્થાન જંકશન સાથે. હવે 2માં જોઈશું, ભારતની સૌથી લાંબો રેલમાર્ગ વિવેક એક્સપ્રેસ કોઈપણ એક અટકસ્થાન સાથે, પછી સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 7 કોઈપણ એક અટકસ્થાન સાથે, રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 1 ગંગા નદીથી, રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 2 બ્રહ્મપુત્ર નદીથી ધ્રુણીથી સારિયા. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે વિભાગ ડીમાં જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો, જે 4 પ્રશ્નો આઈએમપી હતા અને બીજા જે બાકીના નકશા પોથી એટલે કે નકશાની સંજ્ઞા દોરી અને નામ સાથે નિર્દેશન કરવાના હતા, એ જે પાઠ નંબર 9, 8, પછી 10 અને 13 અને 14, આમાંથી જ નકશા પૂછાઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આ વિડીયો તમારા મિત્ર સર્કલમાં શેર કરવાનું રહેશે. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને બીજા વિડીયોની નોટિફિકેશન તમને આસાનથી મળી રહે.